હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આજના વિડીયોની અંદર વિદ્યાર્થીઓ આપણે વાત કરવી છે ધોરણ 12 અને વિષય આપણો સમાજશાસ્ત્ર. ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરે છે, ફોન કરે છે અને કોમેન્ટ કરે છે કે બેન બ્લુ પ્રિન્ટ લાવો. ચલો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય સમાજશાસ્ત્રની બોર્ડ પરીક્ષા 2026ની બ્લુ પ્રિન્ટ જોવાના છીએ. જે બોર્ડની એક્ઝામ તમારી નજીક આવી રહી છે તો બસ એના આ બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખી અને તમે તૈયારી કરશો તો તમારું ઘણું બધું ટેન્શન ઓછું થઈ જશે. જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવાની મહેનત કરવાની છે એમના માટે પણ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરો છો તો તમે સાદી રીતે તૈયારી કરી શકો છો અને ઓછી મહેનતે તમે પાસ પણ થઈ શકો છો. તમારી જોડે માળખું તો આવવું જોઈએ ને કે કયું ચેપ્ટર કયા વિભાગમાં પૂછાય છે. ચાલો તો પ્રકરણ પ્રમાણે આપણે પહેલા ગુણભાર જોઈ લઈશું કે દરેક ચેપ્ટરનો ગુણભાર કેટલો છે આપણી પરીક્ષામાં. તો અહીંયા આપણને પ્રકરણ આપેલા છે અને જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે અહીંયા ગુણભાર આપેલું છે. તો એક વસ્તુ કોમન છે આ સમાજશાસ્ત્ર વિષયમાં કે દરેકે જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 થી લઈ અને ચેપ્ટર નંબર 10 સુધીના જે ચેપ્ટર છે એમાં બધા જ ચેપ્ટરનો જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર 13 ગુણનો છે. એટલે મતલબ દરેક ચેપ્ટર 13 ગુણનું છે. 13 ગુણમાં ચેપ્ટર પૂછાય છે. જો જનરલ વિકલ્પ વિના વાત કરો તો ચેપ્ટર 1 8 ગુણનું છે. ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 4 એ 8 ગુણમાં પૂછાય છે. પછી જોઈએ તો ચેપ્ટર 5 થી લઈ અને ચેપ્ટર 8 એ 13 ગુણમાં પૂછાય છે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના. અને ચેપ્ટર 9 અને 10 8 અને 13 ગુણમાં પૂછાય છે. બરોબર. તો મતલબ ઓલ ઓવર જો વાત કરવા જાઉં કે બધા ચેપ્ટરનો ગુણભાર સરખો જ છે. તો હવે શું કરવું ને શું ના કરવું, તો એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે ચેપ્ટરમાંથી વિભાગ ઈ ના પ્રશ્નો પૂછાય છે એ ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવાનો છે. એટલે વિભાગ ઈ ના પ્રશ્નો તો થઈ જશે, વિભાગ બી ના પ્રશ્નો એમાં આવી જશે અને વિભાગ સી ની તૈયારી પણ સારી રીતે થઈ જશે. રાઈટ? તો કે હા, હજુ વાત કરું છું કે જે સહેલા ચેપ્ટરો છે એના ઉપર વધારે ભાર આપશો તો મજા આવશે. જેમ કે 8મા ચેપ્ટરથી શરૂઆત કરો તો 8, 9, 10 અને 8, 9, 10 એ સહેલું ચેપ્ટર છે મારા ખ્યાલથી. 6થું ચેપ્ટર એ પણ એકદમ સહેલું ચેપ્ટર છે. તો 6થું ચેપ્ટર તો તમારે ટીપટાપ તૈયાર કરી લેવાનું છે. 9મું અને 10મું ચેપ્ટર પણ એકદમ ઇઝી છે, આવડી જાય એવું છે, બિલકુલ કોઈ પ્રોબ્લેમ જેવું નથી. 4થું ચેપ્ટર પણ એકદમ ઇઝી છે. એમાં મહિલા વિશેનું સશક્તિકરણનું ચેપ્ટર છે. એમાં અમુક પ્રશ્નો તો ભાઈ ફિક્સ જ છે, જે પૂછાય જ છે. સમજણ પડે છે? એટલે વાત કરું છું. બીજું જો આ બીજું ચેપ્ટર છે એ પણ એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે. એટલે ઘણા એવા ચેપ્ટર છે જે સહેલા છે તો એની તૈયારી પહેલા કરી લો. ચાલો હવે શરૂઆત કરવી છે આપણે વિભાગ વાઇઝ ગુણભાર કેટલો છે ચેપ્ટરનો. સૌથી પહેલા આપણું પેપર હશે તો પેપર આપણું 100 ગુણનું છે. તો એમાંથી પહેલા નંબરનો જે આપણો વિભાગ છે વિભાગ એમાં એમસીક્યુ પૂછાય છે 20 ગુણમાં. 20 પ્રશ્નો હશે અને એના 20 ગુણ છે. એક પ્રશ્નનો 1 ગુણ. એ તો તમને ખ્યાલ છે, વિકલ્પો 20 પૂછાય છે. ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 10 ચેપ્ટરમાં તમે સ્વાધ્યાયના જે પાછળના વિકલ્પો છે એ તૈયાર કરી લો અને પછી તમારી ગાઈડની અંદર જે એક્સ્ટ્રા વિકલ્પો આપેલા છે જે પૂછાઈ ગયેલા છે એના ઉપર થોડો ભાર રાખો. એટલે કોઈ પણ કદાચ સ્વાધ્યાય 12નો પ્રશ્ન પૂછાય તો એમાંથી તમારો કવર અપ થઈ જાય. એટલે વિભાગ એમાં ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 સુધીના એમસીક્યુ, એમાંથી દરેક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછાય છે. ઓકે, તો આ થઈ ગઈ એમસીક્યુ ની વાત. 20 એમસીક્યુ પૂછાય છે. ઓકે, ચાલો આગળ વાત કરું વિભાગ બી ની. વિભાગ બી ની અંદર ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. એટલે વિભાગ બી આપણો 10 ગુણમાં પૂછાય છે. વિભાગ બી માં 10 પ્રશ્નો આપશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ, એટલે 10 ગુણનો તમારો વિભાગ બી થઈ જાય. તો વિભાગ બી માટે તમારા ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે ટૂંકા, એ પ્રશ્નોની તૈયારી કરી લો. એમાંથી એક પ્રશ્ન તમને પૂછાય છે. ઓકે, બીજું વિભાગ સી. નેક્સ્ટ આગળ વધીએ તો આપણો વિભાગ સી. વિભાગ સી માં 14 પ્રશ્નો આપેલા હશે અને 14માંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે. શું કીધું છે? વિભાગ સી માં તમને 14 પ્રશ્નો આપેલા છે અને એમાંથી તમારે 10 લખવાના છે. ચલો હવે કયા ચેપ્ટર છે જે વિભાગ સી માં બેટા પૂછાય છે? તો નીચે 2 ચેપ્ટર છે એટલે 10 ચેપ્ટર છે જેમાંથી વિભાગ સી માં પ્રશ્ન પૂછાય છે.
થોડું એનાલિસિસ કરેલું છે 2024 અને 25ના પેપરમાંથી. બાકી બ્લુ પ્રિન્ટ સેમ એજ જ છે, કોઈ વધારે ફેરફાર નથી, ખાલી એકાદા પ્રશ્નનો ફેરફાર કરેલો છે 24-25માં, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, વિભાગ સી માં આપણું ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો 24-25માં સેમ એ જ પેટર્ન હતી. ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો પૂછેલા હતા. 24માં 2 પ્રશ્નો પૂછ્યા હતા, 25માં 2 પ્રશ્નો પૂછેલા છે. ચેપ્ટર 2માંથી 24માં 1 પ્રશ્ન હતો અને 25માં 2 પ્રશ્નો હતા. એટલે વધારે કોઈ ડિફરન્ટ નથી, ખાલી આટલે એક ડિફરન્ટ હતો કે ચેપ્ટર 2 જે છે એમાંથી એક પ્રશ્ન પૂછે છે 24ના પેપરમાં, અને 25નું પેપર હતું એમાં 2 પ્રશ્નો પૂછ્યા છે. એટલે વધારે કોઈ ફેરફાર નથી, પણ આટલું માઇનર ફેરફાર છે એટલે કદાચ તમને જણાવી દીધું. તૈયારી તમે આ રીતના જ કરવાની છે. 24નું જે પેપર છે એ રીતના જ તમારે તૈયારી કરવાની છે. એટલે તમારે આ પ્રમાણે બ્લુ પ્રિન્ટને ધ્યાનમાં લેવાની છે. ઓકે, ચાલો. ચેપ્ટર 3માંથી ભાઈ 2 પ્રશ્નો વિભાગ સીમાં પૂછાય છે. ચેપ્ટર 4માંથી 2 પ્રશ્નો છે. ચેપ્ટર 5માંથી 1, 6, 7, 8 અને 9 આ બધા જે ચેપ્ટર છે એમાંથી એક એક પ્રશ્ન વિભાગ સીમાં પૂછાય છે. અને આવો નીચે જોઈએ તો ચેપ્ટર 9 જે છે 9માંથી 2 પ્રશ્નો 24માં હતા અને 25માં એક જ પ્રશ્ન હતો. એ તો ઉપર એક કાદો ઓછો કર્યો હતો ને બીજા ચેપ્ટરમાં, એટલે તો બીજા ચેપ્ટરમાંથી શું કર્યું હતું, 24માં એક પ્રશ્ન પૂછ્યો હતો, 25માં 2 હતા. તો અત્યારે 25માં એક પ્રશ્ન છે 9મા ચેપ્ટરનો, અને 24માં 2 પ્રશ્નો હતા. એટલે વધારે જાજો ફેરફાર નથી. બીજું અને 9મા ચેપ્ટરમાં થોડું માઇનર ફેર એક પ્રશ્નનું કર્યું, પણ ધ્યાનમાં નહીં લો તો ચાલશે. ઓકે, ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો હવે તમારે શું કરવું, કયા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવું? હવે તમારે ભાઈ 10 પ્રશ્નો લખવાના છે. કેટલા? 10 પ્રશ્નો. 14માંથી 10 પ્રશ્નો તમારે લખવાના છે. તો જે 2 પ્રશ્નો પૂછાય છે એને પહેલા તૈયાર કરી લો, એ ચેપ્ટરને. તો અહીંયા તમે ધ્યાન રાખશો, ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો, બીજામાંથી 2 પ્રશ્નો પૂછાય તોય ખરું ને 1 પૂછાય તોય ખરું. એટલે 2, અહીંયા 1, અહીંયા 2 ને અહીંયા 2, 2, 4, 6 અને 7. ચલો, 1 થી 4 ચેપ્ટર તૈયાર કરો તો તમારા 7 પ્રશ્નો તૈયાર થઈ જાય. આપણે લખવાના કેટલા? 10 પ્રશ્નો. થયા કેટલા? 7 પ્રશ્નો. હવે બાકી કેટલા? 3 પ્રશ્નો બીજા તૈયાર કરવાના છે. કેટલા? 3 પ્રશ્નો. તો તમે મારું કહેવું થોડું માનો. જો આ 5મું ચેપ્ટર છે ને એ તો ના જ કરતા, કારણ કે એમાં તમને ટપ્પો જ નહીં પડે. આ જે રેગ્યુલર છે એમને આવડતું હશે, ના નથી પાડતી, પણ જે એક્સ વાળા છે તમે તો કરતા જ નહીં. ભાઈ આ 5મું ચેપ્ટર તમે મૂકી જ દેજો, મહેરબાની કરજો મારા ઉપર નહીં, તમારા ઉપર. 5મું ચેપ્ટર ન કરતા વિભાગ સી માટે મૂકી દેજો સાઈડમાં. જો 6ઠું ચેપ્ટર સહેલું છે, 7મા ચેપ્ટરમાંથી ના કરતા, એક્સ વાળા ના કરતા, કારણ કે તમને આ ચેપ્ટરમાં થોડી તકલીફ પડી શકે. હા, જો સહેલું હોય વાંચજો, સહેલું લાગે તૈયાર કરજો, બાકી વાંધો નહીં. 8મું, 9મું અને 10મું આ 3 ચેપ્ટર તમે કરી લેજો. એમાંય 9મું 10મું ખાસ. કયું? 9મું 10મું ફરી સમજાય દો તમારે કયા ચેપ્ટર તૈયાર કરવાના. 1 થી 4, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 6ઠું, 9મું અને 10મું આટલા ચેપ્ટર તૈયાર કરી લેજો વિભાગ સી માટે. આના પછી તમારે બીજા કોઈ એવું લાગે તો તમે કરજો, હું ના નથી પાડતી, પણ આટલા ખાસ: પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 6ઠું, 9મું, 10મું. તો જો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજામાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 2 પ્રશ્નો, ચોથામાંથી 2 પ્રશ્નો, 6ઠામાંથી 1 પ્રશ્ન, 9મામાંથી 1 પ્રશ્ન, 10મામાંથી 1 પ્રશ્ન. ગણો, આ 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 8, 9, 10 થઈ ગયા 10 પ્રશ્નો. આટલું તૈયાર થઈ ગયું. ચિંતા કઈ વાત નહીં છે, બોલો. ચલો, હવે આપણો વિભાગ સી અહીંયા પૂરો થઈ ગયો. હવે વિભાગ ડી ઉપર આગળ વધવું છે. ચાલો, વિભાગ ડી ઉપર આગળ વધવું છે એના પહેલા દરેક મારા એવા વાલા વિદ્યાર્થીઓ છે જેને સમાજશાસ્ત્રમાં કઈ ખબર જ નથી પડતી. એક્સ વાળા જે વિદ્યાર્થીઓ છે જેને સમાજશાસ્ત્રમાં પાસ થવું છે, તો એ દરેક વિદ્યાર્થીને ભાઈ જણાવું કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં સમાજશાસ્ત્ર હું ભણાવું છું. તમારે એકલું સમાજશાસ્ત્ર ખરીદીને ભણવું છે. આખો કોર્સ છે, ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 વ્યવસ્થિત મસ્ત ટીપટાપ ભણાવેલા છે. પાસ થવું છે, ઓછી મહેનતે, ચેપ્ટરોમાં ખબર નથી પડતી, સ્કૂલે નથી જતા, તો તમારા માટે બેસ્ટ અને એક સરળ ઉપાય એટલે આપણું આર્યન ક્લાસીસનું એપ્લિકેશન. 499માં માત્ર ને માત્ર તમને સમાજશાસ્ત્રનો કોર્સ મળી જાય છે. 499 ની અંદર તમને દરેકે દરેક ચેપ્ટર ડીપમાં ભણવા મળી જશે. એની સાથે સાથે ખાસ
જો તમારે ચેપ્ટર નથી ભણવું, ખાલી આઈએમપી પ્રશ્નો જોઈએ છે, તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનું પેપર સેટ ભાઈ મેં તૈયાર કરેલો છે. મારા અનુભવના આધારે દરેક વિદ્યાર્થીને કહું છું કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો 6 પેપર બનાવેલા છે દરેક વિષયમાં. તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્ર છે. આ 5 વિષયનું પેપર સેટ છે. 6 પ્રશ્નપત્ર છે. વિભાગ એબીસી નું સોલ્યુશન સાથે તમને મળશે આ પેપર સેટ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારું બોર્ડનું જે પેપર છે બેઠે બેઠું આપણા 6 પ્રશ્નપત્રમાંથી મળી જશે. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર એક વિશ્વાસ સાથે તમે આપણા પેપર સેટને પરચેજ કરી અને એમાંથી તૈયારી કરી શકો છો. ટીપટાપ 1000% ગેરંટી તમે પાસ થઈ જશો. એમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. એટલે કોઈ ચિંતા કર્યા વગર તમે મારું પેપર સેટ પરચેજ કરી અને તૈયારી તમારી કરી શકો છો. હવે આને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈએ છે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર આપેલો છે. હા, એના ઉપર તમે ફોન મેસેજ કરો, વોટ્સએપ કરો, કોલ કરો, ફોન મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તમારે કોર્સમાં જોઈન થવું હોય અથવા તો આઈએમપી પેપર સેટ જોઈતું હોય, તમારે જેની જરૂર હોય તમે આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. રેડી? ચાલો હવે આગળ વધવું છે. વિભાગ સી મેં તમને સમજાવી દીધો છે. હવે વિભાગ ડી ઉપર આગળ જવું છે. તો ભાઈ વિભાગ ડી માં 14 પ્રશ્નો પૂછાય છે. તો 14 માંથી તમારે લખવાના કેટલા છે? 10. તો 14 માંથી 10 લખવાના છે. વિભાગ ડી તમારો 30 ગુણમાં પૂછાય છે. દરેક પ્રશ્નનો 3 ગુણ છે. એક પ્રશ્નના 3 ગુણ, 10 પ્રશ્નોના 30 ગુણ. 30 ગુણનો વિભાગ ડી છે. ચાલો તો હવે થોડું વાત કરી લઉં. સેમ એજ છે, ખાલી થોડી. જેમ કે ચેપ્ટર 2 માં 24 માંથી એક પ્રશ્ન હતો, 25 માંથી 2 પ્રશ્નો હતા. ચેપ્ટર 9 માં 2 પ્રશ્નો 24 માં હતા અને એક પ્રશ્ન 25 માં હતો. એટલે આટલે જ ખાલી થોડો માઇનોર ફેર છે, પણ એને ધ્યાનમાં નહીં લો તો ચાલશે. પણ આ તો મને તમારી ચિંતા થાય ને નાની નાની, એટલા માટે મેં અહીંયા મૂકી દીધું છે. બાકી તમારે 2024 પ્રમાણે તૈયારી કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. બિંદાસથી તમારે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની છે. ઓકે મારા વાલા? ચલો હવે વાત કરવી છે. તો ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો છે વિભાગ ડી માં. ચેપ્ટર 2 માંથી એક પ્રશ્ન છે વિભાગ ડી માં. ચેપ્ટર 3 અને 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે વિભાગ ડી માં. પછી તમે જોઈ લો ચેપ્ટર 5 થી લઈ અને 8 સુધી, 5, 6, 7 અને 8 આ 4 ચેપ્ટર છે. એમાંથી એક પ્રશ્ન પૂછાય છે વિભાગ ડી માં. ચેપ્ટર 9 માંથી 2 પ્રશ્નો છે વિભાગ ડી માં અને ચેપ્ટર 10 માંથી એક પ્રશ્ન છે વિભાગ ડી માં. હવે આપણે શું કરવાનું છે? 10 પ્રશ્નોની તૈયારી. હા, વધારે કરવાની એવું નહીં, 10 જ કરવાના. કારણ કે 14 આપ્યા છે, 14 માંથી 12 પ્રશ્નો તો તમને મિનિમમ આવડવા જ જોઈએ. ત્યારે તમારી તૈયારી સારી કહેવાય. કારણ કે 10 પ્રશ્નો લખવાના છે અને 1-2 એક્સ્ટ્રા આવડતા હોવા જોઈએ એમ. ચલો તો હવે વધારે ભાર કયા ચેપ્ટર ઉપર આપણે આપવાનો છે? તો પહેલા હું તો એમ જ કહીશ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, કારણ કે એમાંથી 2-2 પ્રશ્નો પૂછાય છે. રાઈટ? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર કરી લો. ભાઈ વિભાગ સી માટે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે અને વિભાગ ડી માટે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. પછી મેં વાત કરેલી છે કે નીચેના 7, 8, 9, 10 આ ચેપ્ટર અને એક છઠ્ઠું ચેપ્ટર. તમને 5મું અને 7મું ચેપ્ટર. 7મું ચેપ્ટરમાં 4 આંદોલન છે. આમ તો ઈઝી ચેપ્ટર છે, પણ બધું ભેગું થઈ જાય એવું છે. એટલે આમાંથી જેટલું ખેંચાય એટલું ખેંચી લેવાનું. એવું નહીં બધું મૂકી જ દેવાનું. વાંચવાનું ચેપ્ટર, જોવાનું. જો મેં જે કોર્સમાં જોઈન થયેલા વિદ્યાર્થીઓ છે એમને તો જો કે આવડતું હશે, પણ અમુક એવા વિદ્યાર્થીઓ છે જે સ્કૂલમાં નથી ભણતા, પોતાની જાતે તૈયારી કરે છે, તો એ 7મું ચેપ્ટર અને 5મું ચેપ્ટર તમે સ્કીપ કરશો તો ચાલશે. પણ એમ કહું છું કે ખેંચાય એટલું ખેંચવાનું. મતલબ કે વિભાગ એ અને વિભાગ બી અને સી આમાંથી જેટલા પ્રશ્નો આવડે ને ખેંચાય એટલું ખેંચી લેવાનું. સમજણ પડે છે? હા, તો એમ. એટલે હવે વિભાગ ડી માટે તમે કયા ચેપ્ટરની તૈયારી કરશો? 1 થી 4 ચેપ્ટર અને 8, 9 અને 10 આટલા ચેપ્ટરની તૈયારી કરજો. પછી જો એવું લાગે છઠ્ઠું ચેપ્ટર કરજો ભાઈ. હા, છઠ્ઠું ચેપ્ટર એકદમ ઈઝી છે. 5મું 7મું તમે નહીં કરો તો ચાલશે. બાકીના બધા ચેપ્ટર તમારે તૈયાર કરવાના થાય. જો પૂરેપૂરા ગુણ લાવવા છે તોની વાત છે. બાકી પાસ થવા વાળાને તો વાંધો નહીં. ચાલો પછી આગળ જવું છે વિભાગ ઈ માટે. ચલો વિભાગ ઈ માં આપણે ધ્યાનમાં રાખીશું કે વિભાગ ઈ આપણો
કેટલા ગુણનો છે ભાઈ? તો 20 ગુણનો છે. વિભાગ ઈ માં 6 પ્રશ્નો છે અને 6 માંથી તમારે ખાલી 4 જ પ્રશ્નો લખવાના છે. શું કીધું છે? વિભાગ ઈ માં બેટા 6 પ્રશ્નો છે અને 100 માંથી તમારે ખાલી 4 જ લખવાના છે. તો હવે કયા કયા ચેપ્ટર છે જે સમાજશાસ્ત્રમાં વિભાગ ઈ માં પૂછાય છે? તો અહીંયા સમાજશાસ્ત્રમાં છે ને, તો કોઈ ચેપ્ટર એવું નથી જેમાંથી 2 પ્રશ્નો પૂછાતા હોત તો કેવી મજા આવત, નહીં? તો આપણે એ ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકત. હા, સાચી વાત છે, પણ કરવું શું? નથી પૂછાતું. તો હવે જોવો અહીંયા ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન 24 માં હતો પણ 25 માં નહોતો. ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન 24 માં હતો અને 25 માં હતો. એનો મતલબ એવો છે કે 5મું ચેપ્ટર આપણે કરવાનું. 5મું ચેપ્ટર વિભાગ ઈ માટે કરવાનું. આવડે તો તૈયાર કરજો, ના આવડે તો હું તમને ઓપ્શન આપું છું. ચાલો પછી 6થું ચેપ્ટર જે છે એ 2024 માં નથી પૂછ્યું પણ 25 માં એક પ્રશ્ન પૂછ્યું છે. એટલે અહીંયા તમારે આ 4થું અને 6થું આ ચેપ્ટર એવા છે જેમાંથી કંઈ નક્કી નથી. કાં તો 4થા ચેપ્ટરમાંથી પૂછી લે, કાં તો 6થામાંથી પૂછી લે. આ બે થોડા 50-50 ચાલે છે. કાં તો 4થામાંથી એક પ્રશ્ન લઈ લે, કાં તો 6થામાંથી લઈ લે. રેડી? તો કે હા રેડી. પછી જો ચેપ્ટર 7 માંથી એક પ્રશ્ન તો 24 માં હતો અને 25 માં હતો. એટલે બીજી કોઈ જગ્યાએ કોઈ ફેરફાર નથી. ખાલી તકલીફ આટલે છે કે 24 માં 4થું પૂછાણું અને 25 માં 6થું ચેપ્ટર પૂછ્યું છે. એટલે 4થું અને 6થું ખાલી અવેજીમાં રમે છે. બાકી બધા ચેપ્ટર પૂછાય જ છે. તમારે જો 5મું ચેપ્ટર, પછી 7 માંથી એક પ્રશ્ન, 8 માંથી એક પ્રશ્ન, 9 માંથી એક પ્રશ્ન અને 10 માંથી એક પ્રશ્ન. તો હવે તમારે તૈયાર કયા ચેપ્ટર કરવાના? 5, 7, 8, 9, 10. સમજી ગયા? હેલો, મેં તમને એવું કીધું કે તમારે વિભાગ ઈમાં 6 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નો લખવાના છે. તો તમે કયા ચેપ્ટરને તૈયાર કરશો? 5મું કરશો, 7મું કરશો, 8, 9, 10. તો દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવે છે. 5મામાંથી એક પ્રશ્ન, 7મામાંથી એક પ્રશ્ન, 8મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, 9મામાંથી એક પ્રશ્ન અને 10મામાંથી એક પ્રશ્ન. તો 1, 2, 3, 4 ને 5. 5 ચેપ્ટર અને 5 પ્રશ્નો. ઓકે? 6થા નંબરનો પ્રશ્ન 4થા ચેપ્ટરમાંથી આવે ને 6થામાંથી આવે, કોઈ નક્કી નથી. એટલે હું તમને નક્કી કહેતી નથી. તમે તાર 4થાની તૈયારી કરજો ને 6થાની કરજો. હું ના પાડતી નથી. એ તમારી ઈચ્છા પછી. ઓકે? બીજું સમજાઈ દઉં. આ 7મું ચેપ્ટર છે ને, એમાંથી એક પ્રશ્ન બહુ હોટ ફેવરિટ છે. તમને સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન જે છે ને, આ બંનેનો એક તફાવત છે. તમારી જોડે જો લેટેસ્ટ ગાઈડ હોય ને તો એકવાર ચેક કરજો ખાલી આ તફાવત. આ તફાવત લગભગ 5 વર્ષથી લગાતાર એક જ પ્રશ્ન વિભાગીમાં મૂકે છે. ખાલી એક જ પ્રશ્ન તફાવત. 7મા ચેપ્ટરમાંથી ખાલી માત્ર ને માત્ર એક પ્રશ્ન મૂકે છે, સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલનનો તફાવત. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે, તમને 1000% ગેરંટી આપું છું. તમે 7મા ચેપ્ટરમાંથી બીજા પ્રશ્નો કરો કે ના કરો મને ખબર નથી, પણ 7મામાંથી ખાલી એક પ્રશ્ન તફાવત કરી નાખજો. સુધારાવાદી અને ક્રાંતિકારીનો તફાવત ખાલી કરી લેજો. આટલો પ્રશ્ન જો એક પૂછાઈ જાય ને તો તમારું કામ થઈ જાય. મારા ગળાના હમસે તમે તફાવત તૈયાર કરજો સુધારાવાદી અને ક્રાંતિકારીનો. સમજી ગયા? હા. બાકી તમારી ઈચ્છા બીજા બધા ચેપ્ટરમાંથી તમે તૈયારી કરી શકો છો પ્રશ્નોની. અને કાંઈ ના ખબર પડે તો પેપર સેટ છે ભાઈ, તો એ પેપર સેટ પરચેજ કરી અને એમાંથી તમે તૈયારી કરી શકો છો. રેડી? આ મેં તમને વિભાગ ઈ સમજાવ્યો. વિભાગ ઈમાં કોમન ચેપ્ટર 5, 7, 8, 9, 10 અવેજીમાં રમે છે 4થું ને 6થું. આમાંથી તમારે બે તૈયાર કરી લેજો. રેડી? આ આપણી સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટ હતી. મારાથી બને છે ને એટલી કોશિશ કરું છું તમારા માટે કંઈક ઈઝી કરવાની. પણ અમુક વિદ્યાર્થીઓ વિડીયો જોઈને અમથા જતા રહે છે, ના કોમેન્ટ કરે છે, ના લાઈક કરે છે, ના શેર કરે છે. તો તમને મારો સપોર્ટ જોઈએ છે તો વળી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.